નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢતી ઝોન 6 એલસીબી ટીમ સુરત શહેર સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએન વાઘેલા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઇસમોને પકડવાનું જણાવેલ હોય જે અનુસંધાને ઝોન 6 એલસીબી સ્કોડના હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ મગાભાઈ તથા સચિન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નીતિનભાઈ નરસિંહભાઈ નાઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને એનડીપીએસ અંગે મળેલા સંયુક્ત બાતમી હકીકતના આધારે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સચિન જુનાસલમ બોર્ડ ખાતે આવેલ મધુરમ માર્બલ નામની દુકાનની બાજુમાં આવેલ ઝૂંપડામાં સની પાટીલ નામનો ઈસમ ગાંજાનો જથ્થો લાવી ચોરી છુપીથી વેચાણ કરે છે અને હાલ સની પાટીલ ઉપરોક્ત જગ્યાએ હાજર છે જે બાતમી હકીકતના આધારે સફળ રેડ કરી સુરત શહેર સચિન જુનાસલમ બોર્ડ ખાતે આવેલ મધુરમ માર્બલ નામની દુકાનની બાજુમાં આવેલ ઝૂંપડાની બહાર જાહેરમાં ઈસમ નામે સનીકુમાર શાંતારામ પાટીલ ઉંમર વર્ષ 23 રહેવાસી સચિન જુનાસલમ બોર્ડ ખાતે આવેલ મધુરમ માર્બલ નામની દુકાનની બાજુમાં આવેલ ઝૂંપડામાં સુરત શહેર પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 188 ગ્રામ જેની કુલ કિંમત ₹9,400 તથા અંગ જપ્તીના રોકડા ₹700 મળી કુલ 10,100 ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।